તરફ ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટતા તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે। ચમોલીના થરાલીમાં વાદળ ફાટ્યું, લોકોના ઘરો સુધી કાટમાળ પહોંચી ગયો। એક વ્યક્તિ લાપતા છે, એક બાળકી દબાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે। એસડીએમ આવાસ સહિત અનેક મકાન પણ ક્ષતિગ્રસ્ત થયા છે। રાહત કાર્યો માટે એસડીઆરએફની એક ટીમ પણ રવાના કરવામાં આવી છે। અનેક ગાડીઓ પણ આ કાટમાળની અંદર દટાઈ ગઈ છે। તો જોઈ શકાય છે તબાહીના દ્રશ્યો, કઈ રીતે લોકોનું ઘર, લોકોના વાહનોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। જે રીતે ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું તેના કારણે આ પ્રકારની તબાહીના દ્રશ્યો જોઈ શકાય છે। ચમોલીના થરાલીના આ દ્રશ્યો છે કે જ્યાં વાદળ ફાટ્યું છે, લોકોના ઘરો સુધી કાટમાળ પહોંચી ગયો, જેના કારણે અહીં એક વ્યક્તિ લાપતા છે, એક બાળકી પણ આમાં દબાઈ હોવાની આશંકા છે। એસડીએમ આવાસ સહિત અનેક મકાનો આ રીતે ક્ષતિગ્રસ્ત થયા છે। જોઈ શકાય છે તબાહીના દ્રશ્યો કઈ રીતે અહીં સામે આવ્યા છે। રાહત કાર્ય પણ અહીં કરવામાં આવી રહ્યું છે। એસડીઆરએફની એક ટીમ રાહત કાર્ય માટે પહોંચી છે, તો અનેક ગાડીઓ પણ આ કાટમાળમાં દબાઈ ચૂકી છે। વાદળ ફાટવાને કારણે આ તબાહીના દ્રશ્યો ઉત્તરાખંડમાં જોવા મળી રહ્યા છે। ઉત્તરાખંડના ચમોલીના થરાલીના આ દ્રશ્યો છે કે જ્યાં વાદળ ફાટ્યું અને લોકોના ઘરોની અંદર કાટમાળ આવી ગયો। જ્યાં જુઓ ત્યાં તબાહી જ તબાહી દેખાઈ રહી છે। જોઈ શકાય છે લોકોના ઘર કેવી રીતે તબાહ થયા છે। આ ઘટનાની અંદર એક વ્યક્તિ લાપતા છે, જ્યારે કે એક બાળકી કાટમાળમાં હજુ પણ દબાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે। રાહત અને બચાવ કાર્ય પણ અહીં ચાલી રહ્યું છે। અનેક લોકોના મકાન અને વાહનો क्षतिग्रस्त થયા છે। गाँव के चपड़ों होगी आसपास के इलाकों में काफ़ी अतिवृष्टि हुई, काफ़ी जो नुकसान हुआ है। और मलबा आने से जो है एक कविता नाम की महिला जो है 20 साल की दब गई है वहाँ पे महिला, और एक व्यक्ति गंगा जोशी जो है चपड़ों में लापता है, 72 साल की एज है। रात में ही हम लोगों ने मूव करा दिया था। डीआरएफ की टीम थी, एसडीआरएफ की टीम थी, डीडीआरएफ की हमारी टीम थी, वो मूव करा दिया था क्योंकि रास्ता के ब्लॉक हो गया है और इसलिए जो है बहुत दिक्कत हो रही है लोगों को। बाकी तहसील के स्टाफ जो है, प्रशासन जो है वहाँ लगा हुआ है राहत कार्य में।